Si vienes a mi cama, a mi cama. મિત્રોને આજે આપણે આવી ગયા છે આયશા ટ્રેક્ટરના શોરૂમે જય ગાત્રા ટ્રેક્ટર પોરબંદર. તો આપણે 551 પ્રાઇમમાં G3 રીતનો રિવ્યૂ કરશું. પૂરેપૂરી ફૂલ ગુજરાતીમાં ડિટેલ રિવ્યૂ થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલ રહેજો. કારણ કે આ ન્યૂ લોન્ચ જે પ્રાઇમા સિરીઝનું નવું આવેલું છે ટ્રેક્ટર, તેનો ફૂલ વિડીયો છે. તમને પહેલાં ફરતી બાજીનો વ્યૂ બતાવી દઈએ. આઈશર 5 સ્ટાર 551. આ છે એરોડાયમિંગ શેપ. આપણે તો ફ્રન્ટથી જ શરૂઆત કરીએ. આ છે કંપની ફિટેડ બમ્પર. કુલિંગ માટે 3 બાજુ જારી આપેલી છે ને ક્રોમ ફિનિશમાં આઈશરનો લોગો છે. ને આ છે પ્રોજેક્ટર હેડલેમ્પ. આઈશરની તમે બ્રેન્ડિંગ જોઈ શકો છો. આમાં 2 મોડલ આવે છે, એક પ્રાઇમા G3 ને એક સુપર પ્લસ આવે છે. તો આ છે 12 પ્લસ 3 ગેરવાળું સુપર સ્પીડવાળું 551 પ્રાઇમા G. તો આપણે બોનેટ ઉપાડીને બતાવીએ. તો એરોડાયમિક શેપ છે ને આનું સિંગલ પીસ બોનેટ આવે છે, સિંગલ ગેસ સ્ટેટ સાથે. ઓટોમેટિક એની રીતે ખુલી જાય છે, કે આપણે કોઈ પણ જાતનો ફોર્સ નથી દેવો પડતો. ને 4 સ્ટેજનું જે આ એર ક્લિનર આપેલું છે ને એલ્યુમિનિયમનું રેડિએટર છે ને આગળ સેફટી માટે જારી આપેલી છે. ને આ કંપનીનો ચૂલો હોય, તમારે બમ્પર કે અહીંયા જોઈન્ટ કરવું હોય તો થઈ જાય. ને 88 એમ્પરનું વોલ્ટિનેટર છે ને ડબલ પપ છે, એક પાવર સ્ટીરિંગનો એક હાઇડ્રોલિકનો પપ. અને એન્જિનની વાત કરીએ તો 3300 સીસીનું એન્જિન આવે છે, જે બોસના પપ સાથે 3 સિલિન્ડર. કોઈ પણ ટર્બો કે નથી, નેચરલી એસ્પેક્ટેડ છે. 2 ડીઝલ ફિલ્ટર, એક પાણીનું સેપરેટર ને એક એન્જિન ઓઇલ ફિલ્ટર. ને આ જે આપણે ટ્રેક્ટરમાં એર આવે તો એના માટે ડંકી આપેલી છે. આઈશરનું ખુદનું વોટરકૂલ દમદાર એન્જિન આપેલું છે. આ છે હાઇડ્રોલિક ફિલ્ટર, બહુ મોટું લોંગ આપેલી દીધું છે. ને આ છે આઈશરનું TLTA મોડલ, એન્જિન મોડલ 320DD. ને હીટ આપણે હાથ ન જલી જાય એના માટે હીટ આપેલું છે, જે સાઇલેશનમાં. આ બાજુ ફ્રન્ટમાં બેટરી નથી, આપણે સાઈડની બાજુ બેટરી આપેલી છે, જે ક્રોમની સ્ટીકર નથી, આ ક્રોમનું છે આઈશરનું ખુદનું. ને ભારી મેચિંગ થાય છે, રેડ એન્ડ બ્લેકનું કોમ્બિનેશન. આ છે કંપનીના ઓરિજિનલ હીટ ગાર્ડ. ને ગિયર સ્પીડની વાત કરીએ તો 12 પ્લસ 3 રિવર્સ ને 12 આગળ. ને 551 5 સ્ટાર મોડલ આવે છે. તમને આગળથી વ્યૂ બતાવીએ. આ છે લોકવાળું. આપણે કરારોનો હેવી એક્સેલ આવે છે, બેવલ ગેરવાળો, જે કાદવ કીચડમાં હાલે છે. આમાં ધૂળ રજ કે કોઈ પણ પાણીનું નથી. ને આપણે ટાયર સાઇઝની વાત કરીએ તો MRFના ટાયર આવે છે 9, 8, 20ના. પાછળના ટાયરની વાત કરીએ તો 14, 9, 28 MRFના પાછળના ટાયર આવે. ને આ હાઇટમાં ઓડા ટ્રેક્ટર કરતાં ઊંચું છે. તમે આ બાજુમાં જ છે આઈશરનું 380. આ છે આપણે 551 પ્રાઇમા, હાઇટમાં વધારે ઊંચું હોવાથી. આપણે પ્લેટફોર્મ ચડીને બતાવીએ. આ છે સિંગલ ફૂટ સ્ટેપ, આવો છે લુક. આ છે સિંગલ સ્પોકવાળું આઈશરનું ખુદનું નાનું સ્પોક્સ ટાઈપનું પાવર સ્ટીરિંગ આપેલું છે, ડબલ એક્ટિંગ જેક સાથે. તમને આનું મીટરનું લુક બતાવીએ. ડિજિટલ છે. આપણે કી ઓન કરીએ ત્યારે કાંટા આ બાજુથી આ બાજુ રન કરે. ફૂલી ડિજિટલ છે. ટ્રેક્ટરની આવર બતાવે, કેટલા વાગ્યા બતાવે, પછી એન્જિન ટેમ્પરેચર, બેટરી લાઈફ ને બધું બતાવે. અહીંયાથી હોરન છે, અહીંયા હોરન છે, અહીંયા લાઇટના સ્વિચ આપેલી છે. આ ઇન્ડિકેટર છે. આ આપણે ડીઝલનું હોય, જ અહીંયાથી લોક ખુલી જાય. આ બંધ થઈ ગયો. આ તમે કહેજો એટલે લોક ખુલી જાય, એટલે ડીઝલની કંઈ ચોરી થવાનું નથી. અહીં અંદર પણ લોક આવે છે. પછી આ બંધ કરવાની સ્વિચ, છે સ્કી સ્ટાર્ટ કરવાનું. આ છે પાર્કિંગ. ત્યાં
પાર્કિંગમાં ટ્રેક્ટર હોય તો ચારે બાજુના સાઇડિંગ એ ઓન થઈ જાય છે. આ જે નવું એડ કરેલું છે બટન, તે આપણે ઘર સમય જતા હોય ને એન્જિન બંધ કરેલું હોય ઓફ, ત્યારે આ જે 1 મિનિટ સુધી લાઇટ આગળ નહીં થાય ચારે સાઇડિંગ યાન, એના માટેનું આ બટન છે. બાકી આ હેન્ડરેસ્ટ છે. ખાસ કરીને તો આ જે કંપનીનો ગોલો આપેલો છે સ્ટેરિંગ. આ બાજુ વાત કરીએ તો લો હાઈ મીડિયમ કોમ્બિનેશન આપેલું છે કે આ બાજુ 1 2 3 4 અને રિવેસ, એટલે 12 આગળ ને 3 રિવેસ. કોન્સ્ટન્ટ મેં ગેરબોક્સ આપેલું છે. અહીંયા કંપનીનું ટૂલ બોક્સ છે જેમાં પાનાની ટૂલ કીટ આવે છે. આ છે ફેન્ડર અને આ છે લીપ, ફૂલ એન્ડ ડ્રાફ્ટ એન્ડ કંટ્રોલ, PCDC લીવર. આ છે આપણે 2x4 વાઇડનું, ઉપર કરીએ એટલે ચાલુ થઈ જાય, નેટ કરીએ તો બંધ થઈ જાય. આ છે પાર્કિંગ બ્રેક, આ છે પાર્કિંગ બ્રેક ને ઓલી મસ્ટ બ્રેક આવે છે. પીટીઓની વાત કરીએ તો આપણે 540 અને ગેર પ્રમાણે પીટીઓ આવે છે. 1 2 3 4 ઉપર, એટલે મલ્ટી સ્પીડ પીટીઓ પણ આવે છે. તમને બાકીની ડિટેલ, પાછળની ડિટેલ આપું છું. આ છે કંપનીની કેનોપી. જે પાછળની વાત કરીએ તો 1700 થી 1800 કિલોની લીપ આવે છે. તમે જોઈ શકો છો. આ હેવી બહુ જ છે લિંક, અને આ જે આપણે ચેનવાળા આપે એ નથી, બહુ જ હેવી આપેલા છે ને 3 પોઈન્ટ સેન્સિંગના છે. આપણે ટ્રોલીનો વાલ આપેલો છે, ઓબ્ઝર્વેબલ વાલ. અહીંયાથી આપણે થ્રેસર અથવા તો બીજા ટ્રોલીમાં લાઇટ લઈ જાવી હોય તો અહીંયાથી છે. પાછળના હિસ્સાની વાત કરીએ તો પ્લેનેટરી ડ્રાઈવ, હેવી એક્સેલ છે. આ છે પ્રોજેક્ટર લેમ્પ. આ છે કંપનીના ચારે બાજુના સાઇડિંગ. આનો આઈસરનો વ્હીલ બેસની વાત કરીએ તો આ ટાયરથી ઓલા ટાયરનું અંતર 2000 mm છે, જે ખૂબ જ લાંબુ છે. આપણે SFC પ્લેટ વાંચીએ તો આ છે 551 4 વ્હીલ ડ્રાઈવ, જે 2025ના 7મા મહિનામાં મેન્યુફેક્ચર થયેલું છે. ને SFC પ્લેટ છે 265, જે ટ્રેક્ટરની ડીઝલ ખપત છે બહુ જ ઓછી કહેવાય ને. ટ્રેક્ટરનો પીટીઓ પાવર છે 45 હોર્સ પાવર. જે ટ્રેક્ટરનો પાછળનો પીટીઓ નીકળે આ સ્પીડ એ 45 હોર્સ પાવર છે. ઇન્જિન રેટેડ RPM આપણે 1900 છે. આપણે 4xની શાફ્ટિંગ છે તે કવર આપેલું છે, જે લોખંડનું કવર આપેલું છે ને ટ્રેક્ટરમાં કોઈ પણ જગ્યાએ નીચે આડી આવે એવું નથી, હાવ લેવલમાં છે. ને ટ્રેક્ટરનો વ્હીલ બેઝ પણ બહુ જ વધારે છે, તમે જોઈ શકો છો, નીટ એન્ડ ક્લીન. આપણે આઈસરમાં શું ખાસ વાત લાગી એની વાત કરીએ તો પહેલાં જો આ ડિઝાઇન છે એરોડાયમિક ન્યૂ ડિઝાઇન, જે ઓલા બાજુમાં છે તે સિલ્વર કલરમાં આવે છે. આ ન્યૂ લુક તમે જોઈ શકો છો. આ કેટલું ઊંચું છે ને ઓલું હાઇટમાં કેટલું નીચું છે. બાકી આ કેનોપી છે જે કસ્ટમરની ડિમાન્ડ ઉપર છે. કસ્ટમરે ઓર્ડર કરેલો હતો કંપનીની જે ROPS FOPS કે કંપનીની છત્રી, અને ખેડૂત મિત્રો પંજાબી છત્રી કહે, પંજાબી છત્રી ના કહેવાય, કંપનીની ROPS FOPS કહેવાય. બીજી ખાસ વાત કરીએ તો આ કેવા ખેડૂતો લેવું જોઈએ, કારણ કે બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે એટલાથી એટલા હોર્સ પાવરનું. આ નોન CRDI 551 9.5 પોઈન્ટનું આવે છે, જેમ કે 50 હોર્સ પાવરની કેટેગરીનું છે. તો આ જે મિત્રો ભાડા કરતા હોય અથવા તો ઘરની 60-70 વીઘાથી 50 વીઘા જમીન હોય, આરામદાયક તમારે ખેડ કરવી હોય, જો તમારે સ્લીપેજનો કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. ઘણા મિત્રો કહેતા હોય કે આપણે આ ટ્રેક્ટર છે 42-45 હોર્સ પાવરનું, તો સ્લીપેજ મારતું હોય છો. આઈસર ટ્રેક્ટરમાં તમને સ્લીપેજનો મૂળ પણ પ્રશ્ન નહીં આવે. ને તમારે ખાસ કરીને 4x4ની મજા આપણે પ્લાવમાં ને જે ખેડ કરવાની હોય બહુ જ આવે છે. 50 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, 55 થી 60 હોર્સ પાવરની તાકાત કરે, કારણ કે 4x4 હોવાની બહુ જ મજા છે ખેડમાં, પ્લાવમાં સ્લીપ ના મારે. ને બીજા ખાસ વાત કરીએ તો રોટાવેટરમાં તમે ટેલરમાં બધા જ હાંકી શકો છો, કારણ કે હું ડીઝલ ખપત ને તો 4 થી 4.5 લીટર ડીઝલ ખપત છે. આપણે કેટલા RPM ઉપર હાંકીએ એના ઉપર આધારે રહીએ. ટ્રેક્ટરનો અવાજ પ્લસ ટ્રેક્ટરનો જે રનિંગ સ્પીડ ને ગેર શિફ્ટિંગ ને કેવું છે તમને બતાવીએ. આપણે ટ્રેક્ટરને ચક્કર મારીને બતાવીએ. પહેલાં તો આ તમારે જે ગેર ફ્રી કરવાની કોઈ પણ ઝંઝટ નથી રહેતું, તમારે ખાલી ક્લચ કરો એટલે ટ્રેક્ટર ઉપડી જાય. આનાથી ટ્રેક્ટર સ્ટાર્ટ થાય. અહીંયાથી આપણે હાઈ ગેરમાં નાખી લઈએ, ફર્સ્ટ ગેરમાં આપણે કોઈ પણ જાતનું લીવર નહીં દેશું.
નાખેલું હોય બીજા ગેરમાં, આ ત્રીજા ગેરમાં, આ ચોથા ગેરમાં. આનો આઈસરનો અવાજ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. બાકી ટ્રેક્ટર હાલવામાં બહુ જ કમ્ફર્ટ છે, કોઈ પણ જાતનો અવાજ કે વધારે બફરિંગ કે નથી. ને ગેરની વાત કરીએ તો હાવ નોર્મલ છે. અમુક ગેરમાં જે હાર્ડ ગેર આવે એવા નથી, હાવ આરામદાયક શિફ્ટિંગ છે. આપણે આ જે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે ને આ બેવલ ગેરવાળું છે તો આને ફૂલ સ્ટોન મારેલો છે. જે આપણે ફેરિંગ એક્સલ પ્લેનેટરી ડ્રાઈવ આવે તે મોડું વળે ને આ વેલેરું જે બેવલ ગેરવાળું આવે તે ઉણી જગ્યામાં ઓછું મળે, આ વધારે મળે જાય. તમે ટૂંકી જગ્યામાં ટર્ન લેવાઈ જાય. આ છે આવું ટ્રેક્ટરનો ઉપરથી લુક શાનદાર છે ને વિઝિબિલિટીમાં કોઈ પણ જાતનો આડું નથી આવતું. આ કંપનીનો નોબ દીધેલો છે. તમે ખાલી આનો ટર્ન જોજો કેટલી નાની જગ્યામાં વળે જાય. પૂરેપૂરો ટર્ન લઈ લઈએ આપણે. જે 2x2 હોય સિંગલ, 4x4 નો હોય સિંગલ હોય એની રીતે જ મળે. અને પાવર ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ હોવાથી સાવ સ્મૂથ છે. આપણે રિવર્સ ગેર પાડી લીધું. આ છે આઈસરનું પ્રાઇમા G3 જે 380 5 સ્ટારમાં પણ આવે છે નાના હોર્સ પાવરમાં. આઈસર ટ્રેક્ટર આપણે 66 વર્ષ પૂર્ણ થવા બદલ ભારતમાં આપણે એક ટ્રિપલ ધમાકેદાર ઓફર લઈને આવી ગયું, જેમાં જીએસટીની મહા બચત 68,000 સુધીની બચત છે. અને સાથે ઘણા બધા લકી ડ્રો ગોઠવેલા છે ઇનામ, જેમ કે 6 ટ્રેક્ટર, 6 રોયલ એન્જિન બુલેટ, આપણે 6 રોટાવેટર, 6 વિદેશ યાત્રા ને 660 ટીવી ને 600 કેશબેક ને 6,600 ને ચાંદીના સિક્કા ને 66 લેપટોપ. અને ફિક્સ ઇનામની વાત કરીએ તો 6 લીટર ડીઝલ ને ડિજિટલ સ્માર્ટ વોચ તો દરેક ટ્રેક્ટરને ઉપર લાગશે જ. ને આપણે જય ગાત્રા ટ્રેક્ટર બોખીરા પોરબંદર શોરૂમ પ્રતાપભાઈનો તમે કોન્ટેક્ટ નંબર કરી શકો છો ખાસ માહિતી મેળવવા માટે. આ ઓફરનો લાભ આપણે દશેરા સુધી જ છે, તો એ પહેલાં આપણે જો દિવાળીનો પ્લાન હોય તો એ પહેલાં કોન્ટેક્ટ કરી લેવો.